જો અંદર અંદર જીવ પેલ સાઈડ ના નીકળી જાય તખદાન વાયર બચી માતાજી જય દ્વારકાધીશ જય મોગલમાં બધા મિત્રોનું અમારા નવા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં જશો ગાઈ જો શું કરો બા આવું લઈને હેડ્યો આ હોર્યું વાર્યું ચોથી વાર્યું આ ગોલ આ કોટાળું અત્યારે તો કોઈ ઘેર નથી પપ્પુને જશે ખેતરમાં બા પપ્પુને છે ખેતરમાં જાય કડબીવાળા જાય વાયર બાંધવા વાયર બધવા છે હવે કાલ તો પકડ નતું જોડી એટલે વાયર નતા લઈ ગયા વાયરને લઈ જાય વાયર બચીને પાછા એવું ગમે ને ખેતરમાં જઈને આવ્યું કર્યું મમ્મી યાર તો આ તખદાન વાયર બચી હા આખા દાના વાયર બચી આખા દાવાના ગાયો માટેની સેફટી કરી ગાયો આવું નહીં ને એ માટે વાયર બોધવાનું ચાલુ બાંધી દીધા બધા બોધી દીધા અને મોટા ઈંડા થઈ ગયા તો કાલ મેઠા ટેક્ટર લાવી અને ખેડાઈને જ છે પડી પડી જ છે એવું ટ્રેક્ટર ફેવરાડો એમ હા હાથે નાખી દેવું પડી હા અનિલભાઈ આ અનિલભાઈ જેવું તબિયત બગડી હોય એવું લાગે બીમાર પડે તો બે હા તેમાં આવતા નતા હાલ જ જઈને આવ્યા બપોરનો જોતા હાલ જ આવ્યા ત્રણ હાથ તળી ગયા હતા હા જો મમ્મીને તો લોટ બાંધવાનું ચાલુ કરી ગયો અને શાક બનાવી મમ્મી આજ પેલા ઈંડુઆને બચાતો પપ્પુ કરો આ ધ્રુવ મહેમાન આવી ગયા નહીં જો કઈ મહેમાન આવી ગયા આ તો જો ગયા આ તેમના નસીબનો હોય જપ્યો ધરાઈ જવાના ને ગાઈ રહી જવાના આ વાટ જોવા લઈને પીવો રેડી થઈ ગયો લડવા ખાવા નહીં દૂધ ના તો કઈ બટેકોનું શેક બનાવ્યું બટેકો ના તો કઈ આપણને ભૂખ લાગી તો આપણે વહેલા બે ગયા હતું પપ્પુને આ નહીં મમ્મી તો શું કરે પપ્પા હજુ બે રોટલા કરવાના કઈ બાકી મમ્મી આવી બાબુ લાવો મોખણ લાવું બા ભાઈ જો મોખણ બહાર લાવ્યો છે જો મોખણ ને બધું આવી ગયું પપ્પોએ આવી ગયા મમ્મી તમારે નહીં ખાવાનું કું હજુ ગાઈ હાથ ધોવા જોઈએ નહીં બા હજુ હાથ ધોવા જઈ રહ્યો ખાઈ લો જલ્દી ચાલો આવો તો હાથ ધોઈ પપ્પાને બે ગયા મમ્મી હવે આવો હાથ ધોઈ ચાલો બટેકો સારો લાગે કે પહેલાં જેવો બટેકો નહીં આવતો નહીં પેલો જૂનો બટેકો હોય તો શેક સારું આવે નહીં હા સાચી વાત છે ઘર ચટેવો નહીં મજા આવતી પેલો જૂનો બટેકો એનું શેક સારું હોય તો બટાકો તો ને શાકભાજીનું બચ્ચા ગણાયો કેવું શાકભાજીનું બચ્ચા બટાકો બટેકો ડુંગળી બધી રીતે ચાલે કોઈ જગ્યાએ એવું ને ના ચાલે એવી જ કહેવાય યાર શાકભાજી ચાલો ગાઈસ મમ્મીને બે ગયો એવું કાકો આવે તો કા સજાનું પણ ધાવાનું ઉઠ્યું પૂછે ને તો એને કોઈક જવાબ આલે તો અનુભવ કાર્ય કોક કરો આ પોપડીઓ પડી એનું કે પેલું ઉપર થઈ ગયું શું કે ચાઇના મ્યુઝિક ને ચાઇના મીઠું હા એટલે રિવ્યુ કરાવી દીધી એટલે કાયમ માટે ધાબાની હું 10 વર્ષ સેફટી વધી જાય સાચી વાત એટલે આપણે એ જ કરીએ દિવાળી પર કેવી રીતે હા જો તો ને એનું ઠેકાણું પડે ને તો રિપોર્ટ કરાવી દે એટલે તાર ધાબાનું પછી કાયમ માટે જોઈ જ ના પડે સાચી વાત ગાઈસ આ રીતે અમારા જો ઘરમાં વરાંડા તો પોણી પર ગાઈ દો એટલે આ રીતે બધું થઈ જાય પોપડીઓ ઉઠી ગઈ લગભગ આ રહ્યું અમારે ધાબુ બનાવ્યું હતું 2011-12 એવું બનાવ્યું હતું ગાઈસ અત્યારે તો 2025 ચાલે એટલે જોવા કેટલો વર્ષ છે તમે ગાઈસ દો કલરનું બલરનું બધું ગાઈસ ખૂટી ગયું કંઈ કોઈ કેરું આવી એવું કેટલા આવી આવે કાં કોઈ જોજો તો કેરું આવ્યું ગાઈસ કારણ કે આ બાજુ ખુલ્લું બધું એટલે બહારથી આવો ને અંદર બાજુ તો નહીં ગયું જોજો એ બધા આગળ નીકળી ગયું ઓકે રૂવા જોજે નીકળી ના જાય દાદા ધોકા જોજો બાપા ઓકે આવ્યું ઉપર પેન વખત નીકળી ના જાય તે દારે ધોમરેડું આવ્યું તું એ બચ્યું આવે તો ગમે તે નાખો પાછું પીને નથી ગાઈસ નીકળતા તો નહીં ઇધર હા યાર તમે બેઠા પડી આળો બાળો ભેગો કર્યો ને ભાઈ એટલા ખરું નહીં
હોવા તો પકડીને તમે કોઈ ચંપલ બંપલ તો પહેરા અલ્યા, નહીં સંપલ તો નહીં પહેર. પકડીને નાખીએ ખાડા કેવું પકડી નાખીએ ખાડા જો હાથમાં આવી જાય ને ના ના તો જાવડીને પકડીએ તો હું ધોકો આવ્યો ને હા. હું આડો કરી પૂછડી પકડીને પછી નાહી દી ના તું ના તાર ના ચિંતા કરે? પકડાય પછી હાફ હોય તો બાપા શું ના કરવાનું ના હાથ ના કાઢશો તું ઘરે જોવા દે. એવી જ બીક નહીં લાગતી યાર બીક નહીં લાગતી જો ગાઈસ પપ્પાના કોઈ હાથ પકડ તો બોલાવજો પપ્પો જોજો હા સાહેબ દેખાય જ છે બરોબર જો અંદર અંદર જીવ જીવ પેલ સાઈડ ના નીકળી જાય આ બાટલો ને ફાટલો નાખ્યો ને બધો આવા આળા ના રખાય તારે આ આળા શું હ શેટર રાખવા પણ બધું એના લીધે શું હ મેં હેરું જોતું ફરી એટલે આવી ગયું હવે કાઢવું તો પૂછે જેમ તમે આ બાજુ બેસો બાજુ ના થાય ગાઈસ જોજો જણાવ નહીં બોલો હા નહીં બોલે તો નેકડી જત નહીં હવ આ ભેંસોમાં તો થઈ હા અને હું કદાચ નેકડી ગયું સાચી વાત છે. હાલે રહ્યું જાજુ રહ નહીં હવે ચાર નો બરફ ગાઈસ પડ્યો આ ચારનું બાદ પડી. તે દાડે મમ્મી ધમરેડું આવ્યું તું નહીં તે દાડે ધમરેડું તો આવ્યું આમ બચ્ચું આવ્યું જેટલી વખત આયા ને બાપો જતો રહેશે આપણે એવું હોય હું આવું ખરો પણ ટકતો નહીં તરત જ નીકળી કારણ કે આપણે ખાડો નજીક ખાડો એટલે એટલે બાજુમાં હવા બધું પડી ગયું એટલે તરત આવે અને આ એને તરત જ આપણે આગુ પાછું પેલું કરીને સબ દઈને જતું રહે પેલી બાજુ સાચી વાત ગાઈ જો અમારે તો ખાડો જેવો હોય તો યારો આવવાનો ભય રહે જો મોય કદાચ એમાં અંદર પેલું શું કહેવાય બાઇકમાં બહુ વાંચવું પડે હો. એ સાચવું પડે ને કે નહીં એક વખત નતા બાઇકમાં આપણે કના એ વખત જોયું હતું ને તે અંદર પેક જેલું જેન જકડું ઓહો તે પરવાને નેટ નેટ કરી અને કાઢ્યું હતું